श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री गुसाई जी परम दयाड़े गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की, अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करें जय श्री कृष्ण। गोपमास कात्यायनी देवीનું વ્રત 1 મહિના સુધી ચાલશે। આપણા ઘરે ઠાકોરજી બિરાજતા હોય એટલે આ બધી જ ખબર પડે। અત્યારે બધું જ શિયાળાની શીત સામગ્રી, શીતકાલના કીર્તનો, શીતકાલનું બધું સેવા। હવે દાખલા તરીકે હવેથી આવશે હિલગના પદો, ખંડિતાના પદો। હિલગ એટલે શું? જે હૈયામાં લાગી ગયો, લાગી ગયા પછી જાય જ નહીં। એ ગોપીઓને લાગ્યો તો મને ને તમને ન લાગે। એકવાર ઠાકોરજી હૈયામાં લાગી ગયા, લાગી ગયો લાગી ગયો લાગી ગયો રે વલ્લભ તારો રંગ મને યો રે, વ્યાપી ગયો વ્યાપી ગયો વ્યાપી ગયો રે વલ્લભ મારા અંગે અંગમાં વ્યાપી ગયો રે। જો એકવાર આ રંગ લાગી ગયો ને જો બીજા બધાય રંગ ઉતરે, શ્યામ રંગ નો ઉતરે। આના પરથી મને એક નાની વાત યાદ આવી કે હિલક એવી રીતે લગાવ, આપણે ઠાકોરજીને શ્રૃંગાર કરીએ તો લગાવ વિના ન ચાલે। લગાવ ન હોય તો લસરી જાય, કાં વડું થઈ જાય। તો નાના હતા ને ત્યારે આપણા ઘર ઠાકોરજી નહોતા બિરાજતા, તો એક બેનના ઘણા વખતે દીકરો આવ્યો, એટલે મને કે ઈલાબેન તમારા 2 છોકરાઓ લઈને તમે આવશો? તો મારા દીકરો છે ને આમ ઘણા વર્ષે આવ્યો પણ હજી આમ જે બોલવું જોઈએ, ચાલવું જોઈએ, જે આમ જેને કહેવાય નોર્મલ નથી લાગતો। ડૉક્ટર કહે છે નોર્મલ છે, થઈ જશે બધું, પણ મને બહુ ટેન્શન થાય છે। એટલે મેં તો મારા મિસ્ટર તો ન આવે પ્રેસ છોડીને, અમે 3 મા દીકરો આવીએ। એ કે ગાડીમાં અમે 3 ને તમે 3, એમાં તમારો નાનો તો હાવ 3 મહિનાનો છે તો ખોડામાં આવી જાય। મેં તો સારું। તો ત્યાં ગયા, એટલે પહેલાં તો 40 વર્ષ પહેલાંની વાત છે, 40-45 વર્ષ પહેલાંની। એટલે ત્યાં એણે રાજભોગને બધું કરાવ્યું। એટલે ત્યાં એક ભગવદી હતા, એણે જોયું, એ કે આ તમારો નામ પાડ્યું હતું ગ્વાલા, એ છોકરાનું નામ ગ્વાલા હતું। આમ બરાબર તો કે ના બરાબર જ છે, ના પડી કે આમ એબનોર્મલ હોય એવું લાગે। તમે કામ કરો ને, અંદર વિનંતી કરીને અંગરાગ લ્યો અને ચાંદીની ડોડીમાં કરી અને ત્યાં કાળો દોરો આપે છે, એમાં એને પહેરાવો, બધું બરાબર થઈ જશે। એટલે હું આમ પહેલેથી આ બધામાં ઓછું માનું કે ઠાકોરજી જે કરે એ કરે આ બધું, પણ હવે ભગવદીઓ કે એટલે એની વાણી બરાબર હોય। ઓલા બેને અંદર પૂછ્યું તો આપ્યો, પછી એણે, એટલે મેં કીધું લગાવની મને ખબર હતી, ઓંગરાગની નહોતી ખબર, આ શું? તો એણે સરસ સમજાવ્યું કે એલા આપણે શ્રૃંગાર બરાબર ન થતો હોય તો શું કહે, લગાવ બરાબર લગાવો, ને બરાબર આપણે લગાવીએ એટલે ઠાકોરજી ક્યારેય આપણને વડા ન કરે, લસરીએ નહીં આપણે દુનિયામાં અન્ય માર્ગમાં। પણ ઠાકોરજી લગાવ ધારણ કરે અને પછી વડો કરે ઘણા વખતે, એને કહેવાય અંગરાગ। એ બેને પછી અમે બધા ત્યાં
ભેગું લઈ ગયા હતા. એ તો બહારનું પાણી નહોતા પીતા, એટલે પછી થેપલા દહીં લીધું ત્યાંથી, બધા એ પ્રસાદ લીધો. પછી રાતના રોકાણા, કારણ કે ઓલું એના વર્કે આપણે રાતના ડ્રાઈવ કરે ન જાવું. એટલે રાતના ઓલા ભગવદી હતા ને એ કે આવો, ઓલા બેનના ઓળખીતા હતા. હું તો બહુ પહેલાં કોઈનું બધાને ઓળખું એટલે કાંઈ બધા ભગવદીઓ, એટલે મને કે આવું જ. મેં કીધું મારો દીકરો સૂઈ જશે, કે ખોળામાં છોડાઈ દેજો ને. અને પિન્ટુ તો બહાર રમતો હતો. મેં તો હાલો. પછી એણે સરસ એક વાત કરી, એ કે જો અત્યારે શિયાળામાં હિલગનાય પદ આવે અને ખંડિતાનાય આવે. એટલે મેં તો હિલગનું તો તમે સમજાયું, પણ ખંડિતાનું ખબર પડી. એણે તો ઘણું બધું કીધું હતું રાતના 12 વાગ્યા સુધી, પણ મને કાંઈ એટલું બધું યાદ નથી, પણ અનુસંધાન મને ખબર છે. અને પછી ગ્રંથોમાં વાંચ્યું તો એ જ પ્રમાણે હતું. એ કે ખંડિતા એટલે શું ખબર છે? જ્યાં ભાવ ખંડિત થાય. ગોપીઓ ઠાકોરજીને કેટલો પ્રેમ કરતી તે આપણે બધા જાણીએ છીએ. એટલે વલ્લભે કહ્યું છે ગોપી પ્રેમ કી ધ્વજા. ગુરુ કોણ? ગોપી. નારદજીએ સ્પષ્ટ કહ્યું કે બ્રજની ગોપી ગુરુ. હવે ઓલું કીર્તન એણે ગાયું, હાકે હટક હટક, ગોકુલ કી ગલી સાંકરી, શ્યામ સુંદર જहाँ તहाँ से મારે કાંકરી, કાહુ સો હા કહીને કાહુ સો ના કહી. એટલે જે ગોપીને હા પાડી એ તો એને નિકુંજમાં જઈને સજાવટ કરવા માંડીને તોરણ બાંધ્યા ને બંધનવાર બાંધ્યા ને તમે જો તો ગુલાબજળના છંટકાવ કર્યા ને ચારે બાજુ ફૂલના માળાજીને ઠાકોરજી માટે સામગ્રીને સયાજી સિદ્ધ કરીને પોતે સોળે શણગાર સજ્યા ને ઠાકોરજીના આવવાની રાહ જુએ. હવે એક પાંદડું ખખડે તોય દોડે, પ્રભુ પધાર્યા, પ્રભુ પધાર્યા, પ્રભુ પધાર્યા. આવી આતુરતા હોય ને તો ઠાકોરજી સાનુભાવ કરાવે, બાકી આપણામાં આવી આતુરતા છે જ નહીં. હવે સવાર સુધી રાહ જોઈ, આખી રાત પ્રભુ પધાર્યા એ મનમાં સતત રટણ. પણ ઠાકોરજી આયે નિપટ સવારે. તો આપણા માર્ગમાં ખંડિતાનું પેલું પદ કયું? સાંજ કે સાંચે બોલ તિહારે. કોણે ગાયું? કુંભનદાસીએ. અને પુષ્ટિ માર્ગમાં અષ્ટસખામાં પેલા શરણે કોણ આવ્યા? કુંભનદાસી. તો સવારે આવ્યા ત્યારે ગોપીનો આખી રાતનો ભાવ ખંડિત થઈ ગયો. કેટલા સ્પંદનો, કેટલા વિચારો, કેટલા સ્વપ્નાઓ, કેટલી અપેક્ષાઓ, કેટલી આશાઓ, કેટલા મનમાં મનોરથો. હવે સવાર પડી ગઈ એટલે રાતના મનોરથો પૂરા ના થયા. ત્યારે કહે છે સાંજ કે સાચે બોલતી. તમે સાચા હો, સાંજે કીધું તું ને આવીશ, આવ્યા. પણ આવ્યા ક્યારે? નિપટ સવારે આવ્યા. મારા મનોરથ એ કંઈ પૂરા થયા નહીં, મારી બધી મનની મનમાં રહી ગઈ. તો આ જે મનની મનમાં રહી જાય એને કહેવાય ખંડિતા. આ ખંડિતા ગોપીને એના પદ. તો અત્યારે આ શીતળ સામગ્રી ન આવે, બધું અડદિયાથી માંડીને બધી જ હવે ઉષ્ણ સામગ્રી, કીર્તન બી એવા આવશે, વસ્ત્ર આભૂષણ પણ એવા આવશે. હવે ઠાકોરજીને ધીમે ધીમે ગદે લઈ આવે, અંગીઠી આવે. અત્યારે હવે બધા ઓલા નહીં આવે, હવે આવશે હિના, અંબર, કસ્તુરી, કેસર, હવે બધું ગરમ. અને જારીજી ઉપર આપણે ઉપર વધારાનું એક. તો એવો આ શીતકાળ, એવો ગોપ માસનો પ્રારંભ, એવા કીર્તનો. તો પુષ્ટિ માર્ગમાં જે માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે. તો આટલી સૂક્ષ્મ ભાવના પુષ્ટિ માર્ગમાં જ. પણ જે ના સમજે એને વેદ્યા લાગીએ. હમણાં એક વૈષ્ણવ બિચારા બેન 42 વર્ષના મને કહેલા, બેન હું એકની એક સૌથી નાની.
એટલે મમ્મી પપ્પા હતા ને 8 આમની ઘરમાં સેવા. મારા મમ્મી, મારા દાદી, એના પછી એના સાસુ, એ સેવા અમારે ત્યાં બિરાજે. અમારા ઘરે અમારા સાસરીમાંય સારું છે, એ જ છે. અમારા ઘરમાં કન્યાશ્રયની તો વાત જ નહીં. બહારનો એક રાજકોટનો ગાંઠિયો અમારા ઘરમાં ન આવે. અરે નીચે શાકવાળાને ભૂલમાં શાક દેતા અડી ગયા હોય, બા જોઈ ગઈ હોય તો અમારે સ્નાન કરવું પડે. અને એટલો ભાવ કે જાણે મારી બહાર ઠાકોરજી વાતો કરતા હોય અમને ફીલ થાય. હવે અપરસ થોડીક એમની સ્ટ્રીક હતી, એટલે અંદર અંદર બધા વાતો કરે, પણ બાને કોઈ કહી ન શકે. પછી વિચારે કે હવે બાની ઉંમર છે, આજે નહીં તો કાલે. અને બાને વિશ્વાસ હતો કે મારા પછી મારા ઠાકોરજી, મેં પલકો, મારા દાદીજી સાસુએ પધરાવ્યા, મારા સાસુ, પછી મેં કરી, હવે મારી વહુ કરશે. એટલે બાએ તો કોઈ દી કોઈને પૂછ્યું જ નહીં કે ઠાકોરજી કોના માથે. હવે બા લીલામાં ગયા એટલે બધાય ભાઈઓએ કહી દીધું ઠાકોરજી ગુરુ ઘરે પધરાવી દીધું. આપણે આ અપરસને આઘારીઓ ને આખો દી સ્નાન કરવાના, હાથ ધો, આ બધું આપણને બા હતી ત્યાં સુધી આપણે બરાબર. એ કે ઈલાબેન મારો એટલો જીવ બળી ગયો, હું એકને નાની, એટલે હજી બધા ઘરમાં મને નાની જ સમજે. એટલે મારો અભિપ્રાય તો લેવાનો કોઈ સવાલ નહોતો. એટલે મોટી ભાભીએ કહ્યું કે ઠાકોરજી પધરાવા નથી, આપણે વર્ષોથી છે. તો કે ના, એ તું તો બોલતી જ નહીં, આ બધું હવે નહીં, હવે ઠાકોરજીનો રૂમ છે એ છોકરાઓનો રૂમ. તો કે હું આપણા રૂમમાં સેવા કરી. આટલા નાના મંદિરમાં જે આખો હોલ હતો, આખો મેલ હતો, પ્રભુ આમ આવી ગયા. પ્રભુની ઈચ્છા એવી હશે. પછી તો બધાય માતાને, મહાદેવને, બાપાને, બાપીને. હવે આ બેન પહેલાં તો 2 વેકેશન પડે એટલે રાહ જુએ કે ક્યારે વેકેશન પડે ને જાઓ. હવે આ વખતે વરસ થયું, પણ ભાઈઓ ફોન કરે પણ કોઈ એમ ન કે બેન વેકેશનમાં આવજો. તો એ કે 1.5-2 વર્ષ થયા ને એટલે મને મનમાં થયું કાંઈ નહીં, ન બોલાવે તો મારું વતન છે, મારું નેટિવ છે, મારો જન્મ ત્યાં છે. એક દિવસ જઈ આવું. એટલે છોકરાઓને મૂકી અને એના પપ્પાને કીધું કે ઠાકોરજીને પહોંચીને સવારે જાઓ અને રાતના તમે પટ્ટે અમે દૂધ ધરીએ, સેનભોગ ધરી, અને સવારે જે બધું વધુ બનાવ્યું હતું થોડા સેનભોગમાં થેપલા બનાવી લીધા કે સાંજે તમે ચા બનાવજો અને તમે બધા પ્રસાદ લેજો. તો ત્યાં ગઈ. ઈલાબેન કોઈ તેડવાય ન આવ્યો, જાતે રિક્ષા કરીને ગઈ. એટલે બેન કીધું હતું અમે ન આવો, તો કે ફોન તો કર્યો હતો. એ કે તમારા ભાઈ ભૂલકડા છે. જેવી ઘરમાં પગ મૂક્યો, મારા બાના વખતના શ્રીજી બાવા હતા, એની ઉપર માતાજીનો ફોટો, એને ચુંદડીને, એને બોંગડીને, એને ચાંદલાને, એને તિલકને. 1 મિનિટ મને એવું થયું પગ પાછો લઈ લો. પણ સંસારમાં રહીએ છીએ એટલે કાપટ્ય ભાવનો છૂટકો નહીં. બેન સામાન નથી લઈ આવ્યા, ના સાંજે જાઉં છું. જાણે ઘરમાં બધા રાજી થયા હોય કે હાસ. ત્યાં તો અંદરથી ડુંગળી બટેકાના વઘારનો ગંધ આવી. મેં કીધું ભાભી આપણે બાજુમાં કોઈ રહેવા આવ્યું છે આ ડુંગળી? એ કે ના ના તમારા ભાઈને એ કે આજે બપોરે ડુંગળી લસણવાળું ડુંગળીને ભાઈને કે છોકરા હવે જો બેન બધું આપણે છે ને સમય પ્રમાણે રહેવું પડે. 1 સેકન્ડ મને એમ થયું કે વયું જ જવાય, ઊભું જ ન રહેવાય. એટલે મેં કીધું ઠાકોરજીને તો સવારે છે ને અડધો કલાકમાં દૂધ મિશ્રી ધરાવીને પોઢાડી દઉં, અને બહુ એવું હોય તો પધરાવી દઉં બીજે. આપણે સમજી ગયા. પછી કે બેન તમે તો બા જેવા નહીં એટલે તમે કાંઈ ખાશો નહીં ડુંગળ. એ કે ના અમે તો ચાય ખોઈ નથી એટલે અમને બેને સીધું કીધું અમને ભાવે નહીં. એ કે તો આ ચાખો ને. એ કે ભાભી કોક વાર વાત, આજ તો મારે સાંજે જવું છે ને.
રોટલી અને મને કે બટેકાનું શાક વીણી દઉં અંદરથી ને બટેકા. મેં કીધું ના, રોટલી, દહીંની અંદર મીઠું મરચું ધાણા જીરો નાખ્યું અને ગોળ દીધો. બેન અમે સાંજે બધું બનાવશું. મારે કેવું બનમાં કે મારે સાંજે રહેવું નથી. જમી ગુરુદેવને બંગલે જઈ દંડવત કર્યા. મારી ભેટ પધરાવવાની હતી, પધરાવી. 4 વાગ્યાની ટિકિટ લઈ અને પર સાયકલો લઈ આવી હતી. ચલો બધાને જા કરીને જય શ્રી કૃષ્ણ. રોકાણા હોત તો સારું. જુઓ, રોકાણા હોત તો સારું હતું. બેને ત્યાં પગ બહાર મૂકતા કીધું, વલ્લભ તું કેટલો કૃપાળુ છે. આ વતનની ચાહત હતી, આ નેટિવની ચાહત હતી, આસક્તિ હતી, તે બધી દૂર કરી દીધી. હવે ક્યારેય આ ગામમાં મારે પગ નથી મૂકવો. બસ તારા ચરણારવિંદમાં એ જ વિનંતી કે હવે આ અન્યાશ્રયવાળા ઘરમાં આવું નહીં. ક્યાંક મને દુસંગ લાગી જાય તો મારું તો જીવન વ્યર્થ જાય અને 84 લક્ષનીમાં મારે પાછું ફરવું પડે. ઘરે આવી એટલે મારા મિસ્ટરે પૂછ્યું, વહેલી આવી ગઈ? મેં કાંઈ વાત ન કરી. પછી રાતના મેં બારે મેઘ ખાંગા થયા કે આવું થયું. ગાંડી છો તું, રડે શું કામ? તારો ને મારો ધણી તો આપણા ઘરમાં બિરાજે છે. તાર ચિંતા કરવાની જરૂર છે? અમે અન્યાશ્રય કરીએ, અમે લસણ ડુંગળી ખાઈએ, અમે ઠાકોરજીની વાસ આવે એમ વઘાર કરીએ, તો તું ચિંતા કર. હા તો તારી આસક્તિ છોડાવી હતી એ બધામાંથી. તું નાની હતી, તને છેલ્લા 2 મહિનાથી યાદ કરતી હતી. એક દી જઈ આવું, એક દી જઈ આવું. મેં તને એટલે જ આવવા દીધી, મને ખબર હતી. કારણ કે હું ટૂરમાં ગયો ને ત્યારે ગયો હતો, ત્યારે મેં તને વાત નહોતી કરી. આનાથી ખરાબ રીતે મારી સાથે વર્તન કર્યું હતું. ઉપવાસ કર્યો, કંઠી બદલાવી અને વલ્લભને ચરણ સ્પર્શ દંડવત કરીને કીધું, તારી લીલા અપરંપાર છે. તું અમને કેટલું બધું સાચવે છે, કેવો અન્યાશ્રય છોડાવે, દુસંગ છોડાવે છે મારા વાલા. તો જુઓ, દુસંગ ઘરમાં હોય કે પિયરમાં હોય, દુસંગથી દૂર રહેવું, અન્યાશ્રય ક્યાંય કરવો નહીં. અને એ બેને જે વાત કરી ત્યારે મારું હૈયું ભરાઈ ગયું કે અત્યારે બધાય પોતાના માનીએ, કોઈ પોતાનું નથી સિવાય કે ઠાકોરજી. હવે એક નાની વાત, બોલો વલ્લભાધીશ. બેન તો વેદ્યા છે, ચલો વેદ્યાથી પતી ગયું. પણ હું મારા છોકરાઓને લઈને ત્યાં જાતી હોત, ત્યાં એ બધું ખાતી હોત, રહેતી હોત, તો અમને પણ દુસંગ લાગતા વાર લાગત નહીં. મારા ઉપર, મારા ઘરે, મારા બિરાજતા મારા ઠાકોરજીની અસીમ કૃપા કે મને દુસંગથી દૂર કરી દીધી. કારણ કે જે ઘરમાં પ્રભુ સિવાય બીજું કાંઈ હોય એ તમને માન સન્માન આપે તોય તમને પણ આપતા જ નહોતા એ કહેલાબેન. પછી એ લોકોને હું ભારરૂપ હતી. એ લોકો ઈચ્છતા હતા કે ફઈબા જાય તો સારું, સમજદાર કો ઈશારા હી કાફી હે. મારો હાથ મારા પ્રભુએ પકડ્યો છે અને એવો પકડ્યો છે કે હવે ક્યારેય છૂટે એમ નથી. ઓલું હિન્દી પિક્ચરનું એક ગીત છે, बन के पत्थर हम पड़े थे सुनी सुनी राह में, जी उठे हम जब से तेरी बाह आई बाह में, छीन कर नैनों के काजल ना जा रे. जो बन के पत्थर हम पड़े थे सूनी सूनी राह में, કરોડો વર્ષોથી વિખૂટા પડેલા આપણે
પથ્થર જેવા થઈ ગયા હતા, પથ્થર જેવા. અને જી ઉઠે હમ જબ સે તેરી બાહ આઈ બાહ में, વલ્લભે મારો હાથ, હે મારા નાથ, તારા હાથમાં સોંપો. જી ઉઠે, મેંકી ગયા, પલપી ગયા. ઓલું અઠવાડિયું પાણી ન આપ્યું ને બગીચાને, એટલે આપણને એવું લાગે હવે કરમાઈ જશે. લોલો માળી કે ના, નહીં કરમાય, હવે હું આવી ગયો છું. એ તો અઠવાડિયું રજા ઉપર હતો ને, બધું ખોદી નાખે, પાંદડે બધે આમ ધોવાય એવી રીતે પાણી છાંટે. 2 દી પછી મૂળમાં પાણી છાંટે. વધારાના જે ઉગ્યા હોય ઝાડ ઓલા ખોટા, એને બધા એને કાઢી નાખે કે મૂળિયા દ્વારા એ બીજું ખાતર લઈ જતા હોય ને ખોતા વહીતા હોય. અને પછી 15 દી પછી એની અંદર આપણે કહીએ, આપણને એમ કે ફૂલ નહીં આવે, પારસ, અને પારસ આવવા માંડે, ગુલાબ આવવા માંડે, વાસંતી આવવા માંડે, કોયલ આવવા માંડે. માળીએ શું કીધું? નહીં મૂરઝાવા દો, હું આવી ગયો છું અઠવાડિયે. તો આપણો વલ્લભ કહે છે, કરોડો વર્ષોથી તમે જ વિખૂટા પડેલા પ્રભુથી કોઈએ ખોયદું નહોતું, કોઈએ તમારા હૃદયમાં ભાવ નહોતો ભર્યો. ઉપરથી ને પ્રકાશ આવતો હતો, પણ વૃક્ષના પાંદડાની છાયા આવતી હતી એટલે પ્રકાશ નહોતો પડતો. સત્સંગરૂપી પાણી કોઈ પાતું નહોતું. માળી કે હું આવી ગયો છું, એમ આપણા વલ્લભ આપણા માળી તરીકે આવી ગયા છે. આપણો બગીચો મહેકે છે, એમાં પારસય આવે છે, એમાં ગુલાબય આવે છે, એમાં કોયલ એટલે અપરાજિતા, કોયલનું બીજું નામ શું છે? અપરાજિતા. વાસંતી આવે છે. હે વલ્લભ, તારા બગીચાના ફૂલ છીએ અમે. હે વલ્લભ, તારા બગીચાના ફૂલ છીએ અમે. એને કરમાવવા કે મહેકાવવા હવે તારા હાથની વાત છે. તું ધારે તો કરમાઈ જશે, તું ધારે તો મહેકી ઉઠશે. પણ એ વલ્લભ, અમને વિશ્વાસ છે, તું અમને ક્યારેય કરમાવા દઈશ નહીં. તો આ બધી વાતો અત્યારે જે કરંટ ટોપિક છે, આની વધુ ચર્ચા એટલે નથી કરવી. ખરેખર અત્યારે દુસંગ ચારે બાજુ એટલો બધો છે કે જે ઘરમાં 200 વર્ષથી ઠાકોરજી હોય ત્યાં તમે શ્રીજી બાવાના ફોટા ઉપર માતાજીના ફોટા મૂકીને ચૂંદડી, હર હર હર, શબ્દો નથી મારી પાસે. પણ કળિયુગનો પ્રભાવ અને બીજું દુસંગ. હવે તો કે અમે કરવાઈ જઈએ છીએ માતાજી, અમે શું ઓલું નિવેદ કરવાઈ જઈએ છીએ. ભલે ભલે, સારું થયું તમે કહી દીધું કે અમે બધું આ કરીએ છીએ. એ દીકરી આવી, ઉપવાસ કરી લીધો, કંઠી બદલાવી ને ઠાકોરજી પાસે જઈને કીધું, તારી પાસે મગાય નહીં મને ખબર છે, પણ અન્યાશ્રય તને વાગે છે. તો હે પ્રભુ, ક્યારેય એવી મારા ઉપર રૂઠતો નહીં કે હું અન્યાશ્રય કરું ને તને વાગે. એટલે ક્યારેય હવે હું મારા વતનમાંય પગ ન મૂકું, મારા પિયરમાંય પગ ન મૂકું, અને તને છોડીને ક્યાંય જાવ નહીં. બોલો વલ્લભા. એક નાની વાત, આપણા બધાની દશા અત્યારે કળિયુગમાં કેવી છે એની જે એક દાખલો આપ્યો હતો, મારા ગળે શીરાની જેમ ઉતરી ગયો. એક જંગલમાં, જંગલનો રાજા કોણ? તો સિંહનો તો કેવો વટ હોય. હવે સિંહ તો આમ નીકળે ત્યાં આજુબાજુ બધા સન્નાટો થઈ જાય, અને ધારે એટલો શિકાર કરીને બેઠા બેઠા ખાય, અને સિંહની બધાય ખુશામત કરે. હવે સિંહને પગમાં કોકે ગોળી મારી દીધી, એટલે હલાય નહીં, પગમાં તકલીફ હતી, ખાધા વિના તો હાલે નહીં.
એણે વિચાર કર્યો, સામેથી તો કોઈ મારી પાસે શિકાર આવશે નહીં, તો મારાથી તો જવાશે નહીં, તો કરું શું? એટલે એણે શિયાળવું નીકળ્યું. એટલે દોડવા ગયો. એ કે શિયાળભાઈ, એ કે આ તો મને આ ત્રાણ મારવાનું મને શિયાળભાઈ. આની દોસ્તી નહીં હારી, પણ આવું પ્રેમથી. એ કે આ સિંહ રાજા, એ કે મારે તમારી યાર દોસ્તી કરવી છે. અને બીક લાગી કે ખાઈ ન જાય ક્યાંક દોસ્તી કરીને. એ કે તમને સૌથી વધુ શું ભાવે? એ કે અખરોટ. એ કે તમારે મને આ મારા પગમાં વાગ્યું છે ને, તો મને એમ છે કે 15-20 મહિનો સુધી હું હાલી નહીં શકું. રોજ તમારે મને શિકાર કરી અને આ દેવાનો, મને મળશે એટલે હું તમને 1 મણ અખરોટ આપીશ. એ કે 1 મણ? અહીંયા તો 4 નથી મળતા. એ કે તમે સાચું? એ કે જો જંગલનો રાજા કોણ? કે સિંહ. ધારો તો તમે ઊભા છો, ખાઈ જાવ કે નહીં? એ કે હા. તમને મારી નાખો? એ કે હા. તો દોસ્તીમાં દોસ્તી નિભાવી હોય ને, તો સામે દુશ્મન ન હોય, મિત્ર હોય. તો તમે મારા મિત્ર, હવે તમે કહી દો હું તમારો મિત્ર, બોલો તો ફાટી પડ્યો. કે બીકના માર્યા કેવું પડશે? આ પરીક્ષા કરે છે, ખાઈ જાવ શું કાંઈ ખબર, પણ ના પડાય નહીં. સિંહનો રાજા, આ તો પગ વાગ્યું જ, કાલ સવારે દોડવા માંડે ને આપણો પેલો કોળિયો કરજે. એ કે આપણે બે દોસ્ત, 2 હાથ મિલાવ્યા. શિયાળ કે ના, હાથ મિલાવવામાં તો એવું લાગે છે કે એ દુશ્મની નહીં કરે અને એ વફાદારી કરશે. રોજ જે લઈ આવે શિકાર આને દે. હવે શિકાર કરે ને અહીં લઈ આવે ને તો મોઢામાં નાખીને લઈ આવે, એટલે દાંત બધા બહુ ઘસાય એના. હવે મહિનો થયો એટલે સિંહ ત્રાડ પાડી. ઓ હવે બરાબર, બોલો ક્યાં કોળિયો ન કરજે. શિયાળ, તારો ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું. આજે મારી આ વ્યથા હું જાણતો હતો, અને જો ખાવા ના મળ્યો હોત તો હું ક્યારે પહોંચી ગયો હોત ઉપર. તો તું મારો મિત્ર જિંદગીભરનો. આજે છો, કાલે અને પરમ દિવસે. હવે રહી 1 મણ અખરોટની વાત. બોલો કે આપશો ને? તૈયાર જ છે. આ ખોડામાં કોથળો પડ્યો છે, લઈ જા. ઓલો તો એવો રાજી થયો, કારણ કે મહિના સુધી આને જે શિયાળવો લઈ જાવ ને લઈ આવતો હતો, એમાં પોતાના ભાગે આટલું જ આવતું હતું. એટલે શિયાળવું તો બિચારું આવું થઈ ગયું. હવે સિંહથી જેટલા બધા બીએ એટલા શિયાળવાથી ન બીએ. એટલે રોજ આ શિકાર કરવા જાય, એ ગોતવામાં ને ગોતવામાં સવારથી સાંજ થઈ જાય, અને ન મળે તો બીક લાગે કે નહીં લઈ જાઓ તો સિંહ મારો કોળિયો કરી જશે. એટલે બીકનો માર્યો હારો શિકાર કરીને લઈ જાય, અને ત્યાંથી મોઢામાં નાખીને લઈ આવે. તો મહિનામાં તો દાંત એવા થઈ ગયા કે ચાવવા જેવું જ ન રહ્યું. ઓલાએ તો આપ્યો કોથળો ભરીને અખરોટ, બેઠા ખા. ઓલાએ મોઢામાં નાખ્યો, કાઢી નાખ્યો. દાંત બધાય ઘસાઈ ગયા હતા, અખરોટ ખવાય એમ નહોતું. બધી રીતે પૂરો થઈ ગયો હતો. ચારે બાજુ રખડીને દોડીને હવે શરીરમાં ત્રેવડ નહોતી. જે કે આપણા બધા દશા એવી જ છે. આપણા ઘરમાં આપણને બધાય રાજા બનાવી દે. મમ્મી પપ્પા તમે તો આવા, મિત્ર હોય તો એ વખાણ કરે, હા તારા જેવો કોઈ મારો મિત્ર નહીં. ભાઈના વખાણ કરે, તું મારો આવો ભાઈ, ભરત જેવો. દરદ મટે ને વૈદ વેરી થાય. હવે આપણે તો તૂટીને જિંદગીનો અંત આવવા ગયો.
આપણને ગુરુદેવ સમજાવે, ભગવદીઓ સમજાવે, ગ્રંથો સમજાવે, જીવનમાં એવા પ્રસંગ બને, ઘરમાં બધા આપણી યાર વર્તન એવું કરે, છતાંય આપણે સમજીએ નહીં કે મણ અખરોટ મળશે અને મારે તો આખી જિંદગી હાલશે. મારા વાલા, મણ અખરોટ માટે થઈને જે જિંદગી ભટકા પ્રભુનું નામ ન લીધું, સેવા ન કરી, સ્મરણ ન કર્યું, સત્સંગ ના કર્યો અને મણ અખરોટ આવ્યા ત્યારે ભાંગવાની ત્રેવડ ન રહી ને મોઢામાં નાખીએ તો દાંત ન રહ્યા, ચાવવાની ત્રેવડ ન રહી. એ અખરોટ એમને પડ્યા રહ્યા અને સિંહ બેઠા બેઠા હશે કે મારું કામ થઈ ગયું. અને તું જો અખરોટની પાછળ ગાંડો હતો. એમ દુનિયાના લોકો આપણી પાસે પોતાનું કામ કઢાવી લેશે. જ્યાં સુધી તમે કામના છો, દુનિયામાં, કુટુંબમાં, સમાજમાં, ત્યાં સુધી બધાય તમારી વાહ વાહ કરશે. પણ જેવા નિકમ્મા થઈ ગયા પછી તમને કોઈ બોલાવશે નહીં. આજે એક વૈષ્ણવનો ફોન આવ્યો હતો કે ઈલાબેન, ગાડી લઈને જાતી રોજ દર્શન કરવા, ઠાકોરજીમાં હાથ પવિત્ર કરતી, મારા સાડી જોઈને બધા એમ કહેતા કે હા અપ ટુ ડેટ રહે છે. હવે એવી બીમાર પડી છું, પગ વયા ગયા, ઊભું જ નથી થવાતું. દીકરાઓ બાય રાખી દીધી કે આ 24 કલાક તારે જે કામ હોય આને કહેવાનું, આવીને 2 વાર જય શ્રી કૃષ્ણ કરી જાય, નથી ઠાકોરજી સુધી જઈ શકતી. તો મેં કીધું ભગવત નામ લ્યો. એ કે એ લેવાતું જ નથી, બોલવા જાઓ ત્યાં બીજા વિચાર જ આવે. પહેલાં તબિયત સારી હતી તો ભગવત નામ તો ભૂલતી નહોતી, હવે લેતી નથી. ઓલી બાય આગી પાછું એટલે બૂમો પાડું, છોકરાઓને બૂમો પાડું, કોઈ મારી પાસે આવતા નથી, આ મને કોઈ ખવડાવતું નથી, આ બેન. જો અંત સમય બધો આપણો રૂઆબ, બધી આપણી હોશિયારી, મારા વાલા, જ્યાં સુધી હાથ પગ હાલે છે, ઇન્દ્રિયો બધી સતેજ છે, ત્યાં સુધી ભોગના બદલે રોગ ન આવે એવી રીતે ઠાકોરજીમાં એવા તન્મય થઈ જાઓ કે ભોગને રોગથી દૂર થઈને પ્રભુમાં આપણો યોગ થઈ જાય. યોગ એટલે જોડાણ. અંત સમય કોઈના હાથમાં નથી. કેવી પરિસ્થિતિ હશે તમને ને મને કાંઈ ખબર નથી. પણ જ્યારે સ્વસ્થ હોઈએ ને ત્યારે એમ થાય હું કોઈ દી માંદી પડવાની નથી, મને કોઈ દી કાંઈ થવાનું નથી, હું હજી સ્વસ્થ છું, મારા હાથ પગ ચાલે છે. એક પળનો ભરોસો નથી મારા વાલા. અને ત્યારે તમે ભારરૂપ બનશો ને પછી ઘરના ઈચ્છશે હવે મમ્મી છૂટી જાય તો સારું, આપણે કરીએ તો ખરા, પણ આપણાથી જોવાતું નથી. નહીં, આપણે કરવું નથી. તો આ બધા દાખલા એટલે આપું છું મારા વાલા, તમને બધા નથી આપતી હો, હું મારી જાતને આપું છું કે ઈલાબેન બહુ હોશિયારી ન કરતા. અત્યારે આમ કેવા દોડો છો, ભલે આ દુખાવો તો છે જ, પણ કાલ સવારે સગા સંબંધી સુખના બેલી, દુઃખ પડે છે ત્યારે જાય છે મેલી. કાકા મામા સૌ કેવાના, હોય તો સૌનું લેવાના. બડે દુઃખ કિએ હે દુનિયા, સ્વાર્થ કે સબ સંસાર. મારો કહેવાનો આશય છે
જ્યારે તમને સંસારમાં બહુ એટેચમેન્ટ થાય છે ને, તમને એમ થાય બધાય મારા ના, મારા વાલા, કોઈ આપણું નથી અને આપણે બધાયના છીએ. જો એક પક્ષીય પ્રેમ છે, કોઈ આપણું નથી પણ આપણે બધાયના છીએ. ઘરમાં કોઈ અમુક વાર ન બોલાવતો હોય, આપણે નિગ્લેક્ટ કરતા હોય, શું કહેતા હતા, તમે શું વાતું કરતા હતા, ના ના એ તો અમારી, તો આપણાથી સમજતા નથી. હવે એ લોકો એવું કહેવા માંડ્યા, હવે આ તો અમારી વાતો છે. હવે સમજી જવાનું કે હવે એ લોકો અંદરો અંદર અમારા છે. હવે તમે જુદા છો, એ મારા વાલા વલ્લભે આટલી કૃપા કરી કે તમને સમજાવી દીધું કે તમને નેગ્લેક્ટ કરે છે. હવે કાંઈ પૂછીએ એટલે કે તો અમારી વાત. હવે તમે અમારાથી જુદા. પ્રભુની કેટલી કૃપા, એ જુદા કરે તો આપણે જુદા થવા માગતા નથી. એ જ્યારે આપણે સમજી જશું કે હવે આપણે જુદા, ત્યારે આપણું ચિત્ત ઠાકોરજીમાં એવું પરોવાઈ જશે, પ્રભુ બધાય સ્વાર્થના સગા છે. આપણે ચંદ્ર સરોવર પર ગયા હતા 10 વર્ષ પહેલાં, 10 નહીં 18માં લીલી પરિક્રમા હતી ને, 18 ને 6 વર્ષ પહેલાં. એટલે આપણે ચંદ્ર સરોવર પરથી નીકળ્યા. મારો તો અવાજ ઠાકોરજીએ પહેલે જ ભાર આપ્યો, મને ખાનગી વાત કરતાય ન આવડે. ને હું બોલી વલ્લભાધીશ, માં પધાર્યા. એની બાજુ બેન હતા, એ આ તો મારી ઈલા છે, બોલાવો એવા, તમે ઈલાબેન છો ને? મેં તો એ કે હાલો માં તમને બોલાવે છે. એટલે આપણે તો હાલીને કરતા નહોતા, ગાડીમાં જ કરતા હતા. એટલે આપણી જ્યારે ગાડી 6 જણની, એટલે બીજા 4ને પૂછ્યું કે માં બોલાવે છે, તમારે જવું હોય જાય, અમે બીજું વાહન કરે. અરે માના દર્શન થાય, વલ્લભની બાજુમાં વલ્લભના દર્શન થાય, આનાથી ઉત્તમ શું? તમે તો હાલો. આવ્યા 6 જણા, માં જોઈને રાજી થયા. ઈલા, હું આ વખતે અઠવાડિયા માટે જ આવી છું. કાલે જ મેં પૂછ્યું ક્યાં ગયા? મેં કીધું અમારી સુધી લે આ પુષ્ટિ, અમે આપણે યાદ કરીએ એ મર્યાદા. ને પછી મુખિયાજી કહ્યું જે જારીજી ભરવી હોય તો પધારવા. એટલે મેં કીધું માં અમે બહાર બેસીએ, આપણે જારીજી ભરવા છે. એ ગાંડી છોકરી, બીજા બધા તો દેહના સંબંધી છે, તમે તો બધા મારા આત્માના સંબંધી છે. તમે ક્યાં જુદા બેસશો? ઊભી રહ્યા અહીંયા. ને માએ જારીજી ભર્યા. એટલે અમે બોલ્યા શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કીજે. માએ ભોગ ધર્યા, કાની આપી, ભોગ સરાવ્યા, દંડવત કરીને બહાર આવ્યા દૂનો લઈને. એ અહીંયા અમે આપણે 6 ગયા. તને લાગે જ તમે તું જુદી છો? મેં ના મારા વાલા, પણ બેઠકમાં સામાન્ય રીતે એવું હોય કે આપ જારી ભરતા હોય, તમે તો બધા મારા આત્માના સંબંધી છે. તો મારા વાલા, આત્માના સંબંધી ક્યારેય છોડતા નથી, એ પરમાત્મા સુધી લઈ જાય છે. અને દેહના સંબંધી ક્યારેય છોડ્યા વિના રહેતા નથી અને સંસારમાં લઈ જાય છે. હવે નક્કી આપણે કરવાનો છે. નદીના 2 કિનારા છે, આ બાજુ શ્યામ અને આ બાજુ સંસાર. હવે આપણે નક્કી કરવાનો છે. શ્યામ તેરી બંસી બજે ધીરે ધીરે, શ્યામ તેરી બંસી બજે ધીરે ધીરે, બજે ધીરે ધીરે શ્રી યમુનાજી કે તીરે, બજે ધીરે ધીરે
श्री यमुना जी के तीरे श्याम तेरी बंसी बजे धीरे धीरे। इत श्री गोकुल उत श्री मथुरा, इत श्री गोकुल उत श्री मथुरा। बीच में श्री यमुना बहे धीरे धीरे, बीच में श्री यमुना बहे धीरे धीरे। श्याम तेरी बंसी बजे धीरे धीरे। इत मधु मंगल उत श्री दामा, इत मधु मंगल उत श्री दामा। बीच में श्री कान्हा चले धीरे धीरे, बीच में श्री कान्हा चले धीरे धीरे। श्याम तेरी बंसी बजे धीरे धीरे। इत श्री ललिता उत श्री विशाखा, इत श्री ललिता उत श्री विशाखा। बीच में श्री राधे चले धीरे धीरे, बीच में श्री राधे चले धीरे धीरे। श्याम तेरी बंसी बजे धीरे धीरे। इत श्री वल्लभ उत श्री विठ्ठल, इत श्री वल्लभ उत श्री विठ्ठल। बीच में सत्संग सुनाय धीरे हे, बीच में श्री सत्संग सुनाय धीरे धीरे। श्याम तेरी बंसी बजे धीरे धीरे, श्याम तेरी बंसी बजे ધીરે ધીરે. આપણે જો આ બાજુ શ્યામ છે, આ બાજુ સંસાર છે. હવે નક્કી આપણે કરવાનું છે કે આપણે શ્યામ બાજુ રહેવું છે કે સંસાર બાજુ. મધદરિયે તો ડૂબી જ જવાના છે, એટલે વચ્ચે નહીં રહેવાય. પણ આપણે હોશિયારી કરીએ છીએ, દુઃખ પડે એટલે શ્યામ બાજુ અને સુખ આવે એટલે संसार बाजू. दुख में सुमिरन सब करे, सुख में करे न कोई। जो सुख में सुमिरन करे तो दुख काहे को होय। बोलो वल्लभा वल्लभाधीश. व्रज विहार, વ્રજની લીલી પરિક્રમા, એમાં આવતા સ્થળો, એમાં આપણે ચંદ્ર સરોવરને લીલાને કાલે વિરામ આપ્યો. હવે ત્યાંથી આપણે ચાલતા ચાલતા એઠા પેઠા ગામ તરફ જઈએ છીએ. રસ્તામાં મોહકુંડ, મોહ બિહારીજીના દર્શન. તો આ મોહકુંડ નામ કેમ પડ્યું, એની લીલા કઈ, એનું અનુસંધાન કે આપણે બધા જઈએ છીએ. ભાગવતમાં 10મ સ્કંદમાં 90 અધ્યાય, એમાં 3 પ્રક્ષિપ્ત વલ્લભના મત અનુસાર, મર્યાદાની વાત નથી કરતી, તો રહ્યા 87. એ 3 પ્રક્ષિપ્ત અધ્યાય છે. આ બછડા હરી ગયા ને એ બધા. તો એ પ્રક્ષિપ્ત અધ્યાયમાં ઠાકોરજી છાક લીલા કરતા હતા ત્યારે બ્રહ્માને એમ થયું આ કાંઈ પરબ્રહ્મ હોય, ભગવાન હોય આવો.
એટલે બછરા અને બાળકોને હરી ગયા. પ્રભુ કહે કાંઈ વાંધો નહીં. ઠાકોરજી એવા જેવા બછરા અને એવા જેવા બાળકો પ્રગટ કર્યા અને ઠાકોરજી આનંદથી ને 1 વર્ષ સુધી વ્રજમાં કેદી કરે. હવે બ્રહ્માને એમ થયું કે આ કાંઈ સમજાણું નહીં. તો જે પોતે બછરા હરી ગયા હતા, જે બાળકો હરી ગયા હતા, એવા ને એવા જોઈને મોહ થયો કે હું શું જોઉં છું, આ મેં કેવી ભૂલ કરી. અને આમ દૂરથી દર્શન કરે, મોહ પામ્યા એટલે મૂર્છિત થઈ ગયા કે આ મને કઈ લીલા દેખાય છે. એવા ને એવા બાળકો, એવા ને એવા બછરા. તો મોહ થયો ને જ્યાં મૂર્છિત થયા, જ્યાં પડ્યા ત્યાં કુંડ થયો. એ કુંડનું નામ છે મોહકુંડ. તો આપણે ચંદ્ર સરોવરથી જતા રસ્તામાં એઠા પેઠા ગામ આવે છે, એની પહેલાં મોહકુંડ આવે છે. અને પછી એમણે ઠાકોરજીને સ્તુતિ કરી. પેલા બછરાને પાછા લઈ આવ્યા, પણ ઠાકોરજીએ બ્રહ્માને ક્યારેય માફ ન કર્યા. ઇન્દ્રએ 7 દિવસ સુધી આવું કર્યું તો માફ કર્યા. તો ભાગવતમાં બ્રહ્માજીની સ્તુતિ અને ઇન્દ્રની સ્તુતિ, એમાં ઇન્દ્રએ આટલો પ્રકોપ કર્યો તો એ માફ કરી દીધા, કારણ કે ઇન્દ્ર બધાની સન્મુખ લાવ્યો હતો, બધાને, પ્રભુને. અને બ્રહ્માજીએ વિમુખ કર્યા હતા, એટલે વિમુખ કર્યા હતા એટલે બ્રહ્માજીને માફ કર્યા નહીં. તો આપણે પણ કોઈ પુષ્ટ કરાવવાનું કહેતું હોય, કોઈને બ્રહ્મ સંબંધ લેવું હોય, અને જો આપણે વચ્ચે ખોટી વાત કરી દઈએ તો આપણે બધાને વિમુખ કરીએ છીએ. તો જેમ બ્રહ્માજીને પ્રભુએ માફ ન કર્યા મારા વાલા, એમ આપણને પણ ના કરે. હવે એના દોષની વાત મારે નથી કરવી, કારણ કે આ છેલ્લા 8 વર્ષમાં તો એવું બન્યું છે. 99.99% બધું સમજી જાય, પુષ્ટ કરાવે. 0.1% એવું બન્યું કે બધી તૈયારી હોય, મારા ઝાંપીજી લઈ જાય, બધું અહીંયા આવે, જેને ફોન કરાવડાવે, આજ્ઞા લે, અને રસ્તામાં કોઈ મળી જાય, ઈલાબેન તો બોલે, એમનું કામ બોલવાનું, આપણું સાંભળવાનું. આપણે કરતા હોય એમ કરીએ ને છાસની દોણી ભરીએ. તું હજી ટાઈમમાં થાસ, તાર છોકરો 10માં જ, તારા વરને સવારે 8 વાગ્યામાં નોકરીએ જવાનું ટિફિન લઈને આવી ગઈ ને એમની વાતોમાં. અમે તો કેટલા વખત એમને સાંભળીએ, કરેવા પુષ્ટ. એ રમતા લાલા હોય ને કોઈ ગળા બંધડી જ નહીં, ઓલીને એવું ભરમાવી દે, પુષ્ટ ન કરાવે, અને પછી આપણને મળે નહીં. તો જો એક જીવને તમે વિમુખ કર્યો, તો જેમ બ્રહ્માજીને ઠાકોરજીએ માફ ન કર્યા, કારણ વિમુખ કર્યા હતા, તો મારા વહેલા બ્રહ્માજીને ન કરે માફ, તો મને તમને કરે ના કરે રે. તો હવે આવી લીલામાં આપણે સહમત થવું. કોઈ કે માં ઠાકોરજી, હા બહુ સરસ, લ્યો તમારા ઘરે તો પ્રભુ પધારશે ને, તમે સનાથ થઈ જશો ને, તમે તો યશોદાજી બની જશો, તમે તો નંદ ઘેર આનંદ ભયો, તમારા ઘરે ગોકળનો કાનોડો આવી જાય. ઓલા રાજી રાજી થઈ જાય કે હા હા, દીકરાને લગ્ન તો બધાય ના થાય, દીકરીના બધાય કરે, પણ ઠાકોરજી તો જેને વલ્લભ કૃપા કરે એના ઘરે જ પધારે. હવે આપણે નક્કી કરવાનું જ. અહીંયા ગયા હતા ત્યાં એ લોકોએ 3 જણા આવીને કહી ગયા, ફઈબા અમારે ઠાકોરજી પુષ્ટ કરાવવાના છે. આપણો ફેરો સફળ. ઘરે મને હશે, ઈલાબેન તમારી તબિયત આવી તો એ દોડાદોડ કરો છો. મારા વાલા ખરેખર દોડાદોડ કરું ને ત્યારે હું એટલી જ થાકી જાઉં છું. આવીને અઠવાડિયું તો આ બધો દુખાવો થાય. મને ખબર છે હું કયા તો, પણ આજે 5 જણા ઠાકોરજી પુષ્ટ કરાવે ને મારા વાલા, મારો ફેરો સફળ.
જેમ 84 લક્ષ્યોનીમાંથી અહીં આવ્યા માનવ વયના, પછી વૈષ્ણવ વયના, તો ફેરો સફળ થયો. એ મારો ફેરો એ સફળ. રોજ 2-3 જણા ઠાકોરજી પોસ્ટ કરાવે તો મને તો રોજ ફળ મળે છે. તો સેવા એ જ ફળ અને સેવા એ જ સાધન. મારા વાલા, આ લીલાના અહીંયા વિરામ આપીએ. હવે આવશે હરિરાય વાંગ મુક્તાવલી. બોલો હરિરાય મહા. આજે પગ ને બધું હરિરાય મહાપ્રભુજી કીએ. અત્યારે આપણે 10 મર્મની વાત કરીએ છીએ. એ કયા છે? આસરો એક શ્રી વલ્લભ માનસી રીત કી. એ જે 10 મર્મ એમાં કયા દ્વારકેશીએ એનું અનુસંધાન હરિરાયજી અહીંયા કરી રહ્યા છે. હવે જુઓ, મર્મ 5 ભાવ ઉદ્ભુત પશ્ચમન કૃષ્ણ લીલાયા ભાવનામ હૃદય સર્વથા તદભાવેન પ્રભુ પ્રાપ્તો ભાવાત્મા તદભેદત નહીં લીલા વિચારે તો સ્વરૂપાદત રિચ્યતે સ્વધર્મર પશ્ચાત પ્રભો ભેદોતય ન યુજ્યતે તથાપ્યા વિસ્કૃતે રૂપે ભેદબુદ્ધિ નિચેચ્છયા લોકદ્રષ્ટયા યથા સૂર્ય કિરણે વૃદ્ધિતે સતી ધર્મધરની પ્રતીતિ પ્રાકટ્યે રૂપલીલય અંતસ્થિતો તુ લીલેવ સ્વરૂપમિતિ નિશ્ચય ગુણગાને તથાચાર્ય રાસસિક્તે ગ્રહરો જાતા તન્મયતા ક્રીડામતેવ નિરૂપિતા લીલા સ્વરૂપતો નૈવ ભિન્ના કિરણ સૂર્યત પ્રતીતિ માત્ર તો ભેદ સ્વરૂપેણ ન વસ્તુત કૃષ્ણ પ્રવીક્ષતિ પ્રીતો લીલાયા હૃદસ્થિતો તદાત્મા સકલૈ સ્વીય સ્વરૂપરેતિ નિશ્ચય. ગુજરાતી. પંચમ મર્મ ભાવ ઉદ્ભુત છે. સદાનંદ પ્રભુની નિત્ય નૂતન લીલાની નિરંતર હૃદયમાં ભાવના કરવી એ 5મો મર્મ. ઉદ્ભુતતા એટલે શું? સતત પ્રભુની નિત્ય નવતમ લીલાનું ભાવના કરવી. અત્યારે સૌથી વધુ તકલીફ એ છે, આપણે બધા ક્રિયા કરીએ છીએ, હું પણ ઇન્ક્લુડિંગ માય સેલ્ફ, હું એમાંથી બાકાત નથી. પણ તમે સેવા પહોંચતા હો અને શ્રૃંગાર કરો અને કીર્તન ગાતા હો, તેરો મુખ નીકો કે મેરો પ્યારે, અને પ્રભુને તમે પૂછો, હા પ્રભુ સામનેજીને આપને કેવું મજાની સુંદર એકબીજાની સાથે વાર્તાલાપ કરો છે. સામનેજીને આપ કહો છો તેરો મુખ નીકો કે મેં, ત્યારે સામનેજી કહે છે આપ તો નંદ બાબાના કુંવર કનૈયા, હમ તો દાસી તિહારી. આખું કીર્તન બહુ સરસ છે. તો તમને લીલા ભાવના. હવે અત્યારે હિંચકે બહાર બેઠી હતી ચા પીને, બરાબર, કારણ કે 5:30 થી 6:30 વૈષ્ણવ આવે એટલે મેં તો 5 મિનિટ બેસું. તો સુંદર મજાનું બધી વનરાઈ ઓલા વૃક્ષોના પાંદડા હાલતા હતા, અને સવારે ચકીને બધા હોય, અત્યારે હતા નહીં. તો વિચાર કરતી હતી, મેં કીધું પ્રભુ જો અત્યારે ગોચારણ કરીને વનમાંથી પાછા પધાર્યા તો વનમાં બધા શાંત થઈ ગયા, પશુઓ, પક્ષીઓ, કીડીઓ, મકોડા, કારણ કે પ્રભુની સન્મુખતા હતી ત્યાં સુધી કેકારો હતો, ત્યાં સુધી કોયલને પોપટને બધાને આનંદ હતો. પ્રભુ પતારી ગયા એટલે કેવા શાંત થઈ ગયા. તો અહીંયા અત્યારે એકેય મને દેવચકલી નથી દેખાતી, ચકલી નહીં, કોયલે નહીં. ઓલી કાબર તો કેવી કંઈ કરતી હોય, મારે ખીજાવું પડે, એ હવે બંધ થઈ જાય, કોઈ નહીં. કેમ? તો જો એકલા બેઠા હોઈએ અને આવી ભાવના મનમાં આવવા માંડે તો આ ભક્તિ જ. અને લૌકિક વાત યાદ આવે,
આજે મોટો દીકરો જોતો 2 મહિના ફોન, એટલે ભાઈ નથી કરતો સારું, તારો અડધો કલાક બચી જાય છે. તો ભક્તિ અને સંસાર વચ્ચે પાતળી રેખા છે. જો ભગવત ભાવ આવ્યો તો ભક્તિ છે, લૌકિક ભાવ આવ્યો તો સંસાર છે. તો અહીંયા કહે છે, એ લીલાની ભાવના કર્યાથી પ્રભુ પ્રાપ્તિ થાય. આપણે બહાર બેઠા હોય ને આવો વિચાર કરે તો ઠાકોરજી જ્યાં બિરાજતા હોય અનુસર થાય એટલે વ્રજમાં પધારે. હવે માનો કે અત્યારે કાત્યાયની વ્રત છે તો ચીરઘાટ પર હોય, તરત આમ ઊભા આમ ઊંચા થઈ જાય, કેવી મને યાદ કરે છે, અનોસર છે, હું વ્રજમાં છું, છતાંય એને મારી યાદ આવે છે. એ મારી લીલાના અનુસંધાનમાં અત્યારે કેવી ડૂબી ગઈ છે. એના 4 ઝાડવામાં એને વૃંદાવન દેખાય છે, મધુવન દેખાય છે, અને એ લીલા ભાવના કરે છે. તો પ્રભુ પ્રસન્ન થાય કે નહીં મારા વાલા? તો આ જ પુષ્ટિ માર્ગ છે. એ લીલાની ભાવના કર્યાથી પ્રભુ પ્રાપ્તિ થાય છે. ભાવ હૃદયમાં આવે ત્યારે ભાવ સ્વરૂપ પણ હૃદયમાં પધારે જ. એમાં આશ્ચર્ય શું? આ ભાવ હૃદયમાં આવ્યો હોય તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી હૃદયમાં પધારે ને પધારે છે. વળી પ્રભુની લીલા પણ જુદી નથી, લીલા પણ સ્વરૂપ જ છે. અત્યારે લીલા યાદ આવી તો સાક્ષાત ઠાકોરજી બહાર બેઠી હતી, પણ ત્યાં પ્રભુ જ હતા મારી પાસે. તેથી પણ એ લીલાની ભાવના કર્યાથી એ લીલાત્મક અને લીલા ભાવાત્મક પ્રભુ હૃદયમાં બિરાજે એ અર્થ અત્યંત સુઘડ છે. જ્યારે લીલાના સ્વરૂપનો વિચાર કરીએ છીએ ત્યારે લીલા પ્રભુના સ્વરૂપથી જુદી પાડી શકાતી નથી. હવે હું અહીંયા બેઠી છું, આ પુસ્તક ગ્રંથના પ્રમાણથી સત્સંગ કરું તો તમે એમ કહો સત્સંગ એ ઝૂલો ને ઈલાબેન એ જુદા. ના, ઈલાબેન અને આ સત્સંગ થાય છે 2 એક જ છે. તો પ્રભુની લીલા યાદ આવી તો પ્રભુ જ યાદ આવ્યા, એટલે પ્રભુ અને લીલા જુદા નથી, એ એક જ છે. જો પ્રભુમાં ભેદ હોય તો એમની લીલામાં પણ ભેદ હોય. એમ તો બની શકે જ નહીં કે પ્રભુ પણ જુદા જુદા હોય. પ્રભુ તો એક જ છે, પણ એમના ધર્મો ઘણા છે. એ ધર્મો પણ ભગવત સ્વરૂપથી જુદા નથી. પણ પ્રભુને આપણે એમ કહીએ કે દીનતા, તો દીનતા પ્રભુ જુદા? ના. લીલા તો લીલા પ્રભુ જુદા? ના. બધું એક જ છે. તમે કોઈ પણ રીતે પ્રભુને યાદ કરો તો બધું એક જ છે, જુદું જુદું છે નહીં. પોતાના સર્વધર્મરૂપ પણ પ્રભુ જોવાથી જુદા જુદા ધર્મોને લઈને પ્રભુ સ્વરૂપમાં ભેદની કલ્પના કરવી યોગ્ય નથી. પ્રભુમાં ક્યારેય ભેદ કરવો નહીં. હમણાં આપણે દ્વારકા ગયા ને, ત્યાં 2 વૈષ્ણવ મળ્યા. એ મૂળ ગુમતાથી નીકળતા હતા ને આપણે અંદર જતા હતા. તો કે ઈલાબેન કાલે અમે ગાગા ગોગળ ગયા ને તો સહેજ મોડું થઈ ગયું, એટલે કે મારા મિસ્ટરને ને મારા છોકરાને ડ્રાઈવરને એને કહ્યું કે ગુસાઈજીને દંડવત કર્યા ને હાલો હવે મૂળ ગોમતા જઈએ. એટલે હવે બધાએ સંશય કર્યો કે હવે દર્શન બંધ થઈ ગયા હશે ને પછી જાશો તો ધક્કો પડશે ને. પછી મેં મનમાં વિચાર કર્યો કે હે વલ્લભ, હું સેવા સ્મરણ સત્સંગ કરું છું, એ તને ગમતા હોય તો કાલે તું બોલાવજે, કારણ કે આજ તો નીકળી જવાનું હતું. તો વલ્લભની કેવી કૃપા, મારા ભાઈનો અને ભાભીનો ફોન આવ્યો, કુમાર તમે ત્યાં રોકાજો ને, અમે બસમાં આવીએ છીએ, એટલે વળતા આપણે સાથે ગાડીમાં આવશું એટલે જામખંભાળિયા અને જામનગરની બેઠક થઈ જાય. હું મનમાં બહુ રાજી થઈ. રાતના એ લોકો આવી ગયા બસમાં. હવે સવારે ઉઠ્યા એટલે બધાને દ્વારકાધીશનો જ મોહ હોય, બટ નેચરલ છે. એટલે મેં કીધું આપણે હમણાં વચ્ચે બોલવું નથી,
જો આપણા વલ્લભને આપણા વાલા હશું તો એ વ્યવસ્થા કરશે જ. તો મારી ભાભી પ્યોર પુષ્ટિ માર્ગીય છે, મારા ભાઈ પ્યોર પુષ્ટિ માર્ગીય, પણ ભાભી જેટલો ભાવ નહીં. એને ધંધા ને પૈસા ને એ બધામાં. એટલે સવારે ચા પાણી નાસ્તા કર્યા, નાહી ધોઈને નીચે આવ્યા. એટલે મારા મિસ્ટરે મારા ભાઈને પૂછ્યું, ક્યાં જવું છે? કે કુમાર તમારો કંઈ પ્રોગ્રામ છે? એટલે કે આ કાલે મૂળ ગોમટાનું કહેતી હતી, પણ અમારે નીકળી જવું હતું, આ તમે આવ્યા એટલે રોકાણા. એ કે કાંઈ વાંધો નહીં, હાલો મૂળ ગોમતા બેઠક જે જઈ આવીએ, પછી દ્વારકાધીશ જશું. તો હું જઈને વલ્લભની સામું આંખમાં પાણી આવી ગયા કે મારા વાલા તું કેવો અંતર્યામી છે. આજે નીકળી જવું તું, બેગ તૈયાર હતી, હોટલમાંથી ને બધું નક્કી થઈ ગયું હતું, પણ મારા વાલાએ મારું વિચાર્યું, મારા સુખનો વિચાર કે વલ્લભને મળ્યા વિના જઈશ, સાનિધ્ય મેળવા વિના જઈશ. તો વલ્લભે મને બોલાવી. તો જો તમે સાચા ભાવથી ને વલ્લભની સન્મુખ થવા જાઓ તો વલ્લભ તમારી વ્યવસ્થા કરે જ. એમાં કોઈ શંકાને શાન નથી. બોલો વલ્લભા. દયારામભાઈનું ભક્તિ પોષણ એ વલ્લભ મારા વાલા. છઠ્ઠા ચંદ્રાવલાને આપણે વિરામ આપ્યો. આજે 7મું. જગત વૃક્ષ તેહનું મૂળ હરી, મૂળ પોષે વૃક્ષ પોષાય, પ્રતિ શાખા જળ સિંચીએ, તેથી તરવર તૃપ્તિ ન થાય. તૃપ્તિ ન થાય વૃદ્ધાશ્રમ પહોંચે, સમજણ આવે ત્યારે પછી સોચે, મુખ દ્વારા સૌ ઇન્દ્રિયો સંતોષે, ભોજન અંગે લેપ્યું કોઈને ન પોષે, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. દયારામભાઈ એવા ઓલા, તમને ખબર છે આપણે નાના હતા ને ત્યારે ભણવામાં ઓખાના ચાપખા આવતા. તમારે એ આવતા નહીં તો હારે હોય તો આવે જ ને, પણ તમે ભણતા નહીં ને એટલે બહુ ખબર. તિલક કરતા 53 થયા, જપમાળાના નાકા ગયા, તોયનો આવ્યું અખા બ્રહ્મગાન. પછી બીજો એક હતો, હવે યાદ આવે એટલે કહું, પથ્થર એટલે આ પૂજા દેવ. એ તો એ એવા ચાપખા મારે. તો અહીંયા દયારામભાઈ ચાપખા નથી મારતા, પણ એવા દાખલા આપે છે કે શિરાન જેમ. આનું તો વિવરણ ઘણું છે, પણ ખાલી ગુજરાતી કહું. જગત વૃક્ષ તેહનું મૂળ હરિ. આખું જગત વૃક્ષ હોય, એનું મૂળ કોણ? હરિ, ઠાકોરજી. મૂળ પોષે વૃક્ષ પોષાય. મૂળમાં ખાતર નાખીએ, મૂળમાં પાણી નાખીએ, મૂળમાં પ્રકાશ પડે તો વૃક્ષ કેવું મહેકે, આખું પુલકિત થઈ જાય, આખું પલપી જાય. પાણી ક્યાં નાખ્યું? મૂળમાં. ખાતર ક્યાં નાખ્યું? મૂળમાં. પ્રકાશ ક્યાં ગયો? મૂળમાં. તો આપણે મૂળને છોડીને શું કરીએ છીએ? પાંદડાને પાણી છાંટીએ, ખાતર નાખીએ, ડાળીઓને, ફૂલને, ફળને, એમાં કાંઈ મેળ પડે નહીં. હવે કે છે પ્રતિ શાખા જળ સિંચીએ. પ્રતિ શાખા એટલે ડાળીએ ડાળીએ જળને પાણી પાઈએ, તેથી તરુવર તૃપ્તિ ન થાય. એનાથી વૃક્ષ તમારું પલપે નહીં, જેને શું કહેવાય, ખીલે નહીં. તૃપ્તિ ન થાય, વૃદ્ધાશ્રમ પહોંચે. પહેલાં તો કૂવેથી પાણી ભરતા, જઈને આવો ને છાંટો ને, ખાલી શ્રમ કર્યો, મૂળમાં તો ગયું નથી, એટલે તમારું ઝાડ ખીલવાનું નથી. સમજણ આવે ત્યારે પછી સોચે. હવે આખું ઓલું વેરાઈ જાય ને ઝાડ આખું શું કહેવાય સુકાઈ જાય, ત્યારે સોચે, સમજણ આવી, પછી શું કામનું? હા પસ્તાવો વિપુલ ઝરણો. બધા ચણ લઈ જાય, ચાખી જાય, પક્ષીઓ ઉડી જાય, પછી સમજણ આવે હું કામની.
મુખ દ્વારા સૌ ઇન્દ્રિય સંતોષે, ભોજન અંગે લેખ્યું કોઈ ન પોષે. સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. તમને ભૂખ લાગી હોય ને તો દાળ ભાત અહીં બધે ચોપડીએ તો ભૂખ પોસાય? અહીંયા મોઢે ચોપડી દઈએ તો, ભાખરીને શાક ચોળીને અહીં લગાડી દઈએ તો કેમ? મુખથી ખાઈએ તો આખા શરીરને પોષણ મળે. એમ આપણો હરિ, આપણો પ્રભુ, આપણા પુરુષોત્તમ, આપણા માથે આપણા બિરાતા આપણા ઠાકોરજી જેવી રીતે મુખ દ્વારા ખાવાથી ને બધી ઇન્દ્રિયોને પોષણ મળે, એમ આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી સેવા કરવાથી બધું જ મળી જાય. પછી અન્ય દેવ દેવતાને માનીને અન્યાશ્રય કરવાની જરૂર નથી. એ અન્ય દેવતા કહે છે ધિક્કાર છે તને, જેની પાસેથી માગીને તને આપીએ છીએ અને તું અમારી પાસે આવે છે, તો અમે જેની પાસેથી માગીએ છીએ એનો સેવક છો તું. ત્યાં રેને બાપા. મુખથી પોષે શરીર પોસાય, ઇન્દ્રિય લેપે ભૂખ ન ઓલી થાય. અત્યારે આપણી પરિસ્થિતિ બધાની આ જ છે. મુખથી ખાવું નથી, મૂળને પકડવું નથી. અહીંયા જાઓ, આ ભગવાન, આ માતાજી, આ મહાદેવ, અહીંયા ફરો. ત્યારે ફરે એ ચરે. ચરે કોણ? પશુ. આપણે પશુ જેવા જ છીએ. જે ખેતરમાં કોઈ ડોય ત્યાં દોડા જાય ને ચરી લઈએ. બે ચાર દંડ પડે ને તો એ નકટા એવા કે બીજે દિવસે ખેતર ખુલ્લું હોય તો ગયા વિના રહે નહીં. એમ આપણે અન્યાશ્રયમાં ક્યાંય જોયું નથી ને ગયરા નથી. અહીંયા છે ને આનું મંદિર છે. હા હા હાલો. અરે આનું મહાત્મ્ય તો ઈલાબેન તમને નથી ખબર. ભાઈ મારે નથી સાંભળવું. મને તો ઘણા બહુ અળવિતરી કહે છે. ભલે ને કે કાંઈ વાંધો નહીં, નથી આવવું તો નથી આવવું. હા, ત્યાંથી પસાર થયા, અનાદર નહીં કરવાનો તો ચોક્કસ માન આપો. પણ ચઈને હાલો મારે આ ગામ, આ મંદિર છે, સવાર જઈને સાંજે પાછા. આજે એક બેન બધા ક્યાંક બસ લઈ જતા હતા, એટલે બધા નામ લખતા હતા. એટલે મને ઓળખે એટલે હું ઊભી રહી. મેં કીધું શું છે? મને કે બધાને આપણે સેવા કરીએ છીએ. મેં ક્યાં લઈ જાઉં? તો મને નામ આપ્યું. પછી મને કે નોમિનલ પૈસા લઉં છું 200. મેં તો કાંઈ વાંધો નહીં, જે લ્યો. પછી મેં તો આ બધા બ્રહ્મ સંબંધી જ. મને કે આપણે શું, જે હોય આપણે પૈસા દઈને લઈ જવાનું. અરે આ પુષ્ટિ માર્ગ છે મારા વાલા. તમે તમારા વૈષ્ણવને લઈ જાઓ ને, વૈષ્ણવ જગ્યાએ જાઓ છો તો. એટલે આ બધું આ જ છે. દાળ ભાત લીપો અહીંયા, ભાઈ ભોગવો તમારા કર્યા. તો કાલે આનું વિવરણ. બોલો વલ્લભાધીશ. ઓ બાપા, તો એવું ને આજે જગ્યા બદલાવી પડી, એવું શરીર દુખે છે. ઉભા રહેજો. શ્રી વલ્લભાધીશ કી જય. સુબોધનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. કાલે આપણે પાંડવો ભીષ્મ પિતામહ પાસે ગયા. કોણ લઈ ગયો? ઠાકોરજી. કારણ યુધિષ્ઠિરને મોહ થયો હતો, શોક થયો હતો કે આ બધું ખોટું થયું. હવે આગળ. સૂત ઉવાચ ઇતિ ભીત પ્રજા દ્રોહાત સર્વધર્મ વિવિત્સયા તતો વિનશનમ પ્રાગાધ્યત્ર દેવવ્રતો પતત તદા તે ભ્રાતર સર્વે સદસ્ય સ્વર્ણભૂષિતૈ અન્વગચ્છન થઈ વિપ્રા વ્યાસધૌમ્યાદયસ્તતા. અર્થ, સૂતજી કહેવા લાગ્યા કે પ્રજાદ્રોહથી ભય પામેલા યુધિષ્ઠિર સર્વધર્મને જાણવાની ઈચ્છાથી
ભીષ્મ પિતામહ સરસૈયા ઉપર સૂતા હતા ત્યાં કુરુક્ષેત્રમાં ગયા. યુધિષ્ઠિરને જે આમ શોક થતો હતો ને કે બહુ ખોટું થયું, આવું ના કરવું જોઈએ, ત્યારે હે વિપ્રો, શૌનક ઋષિને કહે છે, યુધિષ્ઠિરના ભાઈઓ પણ સુંદર ઘોડાઓથી જોડાયેલા સોનાના રથોમાં બેસી એમની સાથે જવા લાગ્યા તથા વ્યાસ, ધૌમ્ય વગેરે બ્રાહ્મણો પણ તેમની સાથે ગયા. સુબોધિનીજી, પ્રજાનો દ્રોહ થયો હોય તો પણ તે આપણે કરેલો છે કે નહીં, અથવા તે દ્રોહ અધર્મજનક છે કે નહીં, એવા સંશયને લીધે પ્રજાદોહને ભયનું કારણ છે. સૌથી વધુ કોને ભય લાગે છે? ધર્મરાજ યુધિષ્ઠિરને, કે આપણે હારું આ સત્તા માટે થઈને આવું ખોટું કર્યું. હવે ઠાકોરજીએ સમજાવ્યું કે ભાઈ આ ધર્મ ને અધર્મનું યુદ્ધ હતું, છતાંય સંશય જાતો નથી. ત્યારે સામી પાર્ટીમાં કોણ હતા? ભીષ્મ. ભલે દાદા બે ના હતા, પણ ભીષ્મ લડતા હતા કોના તરફથી? કૌરવો તરફથી. તો જો સામે દુશ્મનના નેતા એવું કહે ને કે તમે બરાબર કર્યું જ, તો મનને શાંતિ થાય. એટલે ઠાકોરજી વિચક્ષણ, એ કે હવે મારે આને કાંઈ કહેવું નથી. હવે જે વિરોધ પક્ષના નેતા છે એ જ કહે કે તમે જે કર્યું છે એ ધર્મ પ્રમાણે બરાબર કર્યું, તો યુધિષ્ઠિરના મનમાંથી આ શોક જશે, નહીતર જશે નહીં. એટલે જે સર્વજ્ઞ હોય તેનાથી સર્વ સંદેહોની નિવૃત્તિ થાય. આપણને તકલીફ હોય તો ગુરુદેવને પૂછાય, આપણા ઘરે કોઈક મહેમાન આવ્યું એને પૂછાય, તો સર્વગુણ સંપન્ન હોય ને એને પૂછાય. આપણાથી આપણે ભણતા હોઈએ અને જે પહેલો નંબર આવતો હોય ને એને આપણે કહેવાય કે આ દાખલાની રીત શીખવાડો, પણ ઓલો 3 વાર એકના ક્લાસમાં હોય એને પૂછાય. તો જે સર્વગુણ સંપન્ન હોય એની પાસે જવાય, ગમે એની પાસે જવાય નહીં. તેથી સર્વ ધર્મોના દરેક તત્વો જાણવા માટે યુધિષ્ઠિર તત્વો એટલે હસ્તિનાપુરથી વિનસનમ એટલે કુરુક્ષેત્ર પ્રાગાધ્ય ગયા. હસ્તિનાપુરથી બધા ક્યાં ગયા? કુરુક્ષેત્રમાં. કેમ? ભીષ્મ પિતામહ ત્યાં સરસૈયા ઉપર પોઢેલા હતા. હવે ઠાકોરજી તો જતા દ્વારકા, પણ જતાં જતાં ભીષ્મને વચન આપ્યું હતું, એટલે કે હાલો એક પંથ દો કાજ. યત્ર દેવવ્રતો પતત, જ્યાં દેવવ્રત પડેલા હતા ત્યાં, એટલે કે ભીષ્મ પિતામહ સરસૈયા પર સૂતા હતા ત્યાં ગયા. દેવવદ વ્રતમ યસ્ય, દેવોના જેવું જેનું વ્રત છે તે દેવવ્રત. લગ્ન ન કરવાની જે પ્રતિજ્ઞા લીધી હતી ને એ ભીષ્મ પ્રતિજ્ઞા હતી. એટલે આપણે શું કહીએ? અમારી ભીષ્મ પ્રતિજ્ઞા છે, આમ નહીં કરીએ. ભગવાને જેમ બ્રહ્મચર્યાદિનું પાલનનું વ્રત લીધું હતું એમ ભીષ્મ પિતામહને પણ એવી જ પ્રતિજ્ઞા લીધી, માટે એમને દેવવ્રત કહ્યા છે. એટલે એમનું આવી રીતે કદાપી પતન થાય નહીં. પણ આ ભગવાનની અદ્ભુત લીલા છે. યુધિષ્ઠિરના ભાઈઓ પણ એમ માનતા હતા કે અમે પ્રજાદ્રોહ કર્યો છે. બધાને અંદર ગ્લાનિ હતી. કૌરવો આવું કરતા તે ભૂલી ગયા, અમને હેરાન કર્યા એ ભૂલી ગયા, અમારું બધું લઈ લીધું એ ભૂલી ગયા. પણ પ્રજાનો જે દ્રોહ કર્યો ને, બધી વિધવાઓ જતી હોય ને, છોકરાઓને જુએ ને, રોતા જુએ ને, પુરુષ વિનાના ઘર જોયા ને, એટલે બધાના હૃદય, કારણ એ ધર્મી હતા બધાય. યુધિષ્ઠિર ધર્મી બાજુ હતો, આ બધા ધર્મ માટે લડ્યા હતા, એટલે બધાના હૃદય કોમળ હતા. અને કૌરવો સત્તા માટે લડ્યા હતા, અધર્મ માટે લડ્યા હતા, એટલે નિષ્ઠુર હતા. એના બધાને જોઈને કાંઈ અસર થતી નહોતી. એને તો બસ બધાને હરાવીને સત્તા મારી. છેવટે તો 5 ગામ માંગ્યા હતા કે ભાઈ અમારે કાંઈ નથી જોઈતું, 5 ગામ આપી દે, અમારે યુદ્ધ એ કે લડીને લ્યો, બાકી એક ટાંકણી જેટલું મળે નહીં.
પણ આ ભગવાનની અદ્ભુત લીલા છે. યુધિષ્ઠિરના ભાઈઓ પણ એમ માનતા હતા કે અમે પ્રજાદ્રોહ કર્યો છે. એ બધા અને બીજા પણ બ્રાહ્મણો, વ્યાસ, દ્રૌમ્ય વગેરે જેમાં મુખ્ય હતા તે પણ યુધિષ્ઠિરની પાછળ ગયા કે આ શંકાનું સમાધાન શું નીકળે છે. આ સંશય અમારો ભીષ્મ પિતામહ દૂર કરશે તો અમે હારે જઈએ. તો એકલા 5 ભાઈઓ ને ઠાકોરજી નહોતા, બ્રાહ્મણો, પુરોહિતો, વ્યાસી, દ્રૌમ્ય બધાય સાથે ગયા. ભગવાને પણ ભીષ્મ પિતામહને મુક્તિ આપવાની હતી એટલે ત્યાં જવું જરૂરી હતું. જો ભગવાને તો વચન આપ્યું હતું, જ્યારે ઓલા આપણે ભાનુમતીના બદલે દ્રૌપદીને લઈ ગયા ત્યારે કીધું કે પ્રભુ ભલે આ બધું ખોટું કર્યું, પણ આના બદલે એક વચન આપો કે છેલ્લે મને આપ દર્શન કરાવવા આવશો. ઠાકોરજી કે મારે તો જવાનું જ છે, હવે હું કહીશ તો આ લોકો માનશે નહીં, પણ ભીષ્મ પિતામહ જે વિરોધ પક્ષના નેતા છે એ કહેશે તો અવશ્ય માનશે. એટલે બધાને લઈને ઠાકોરજી ભીષ્મ પિતામહ પાસે આવ્યા, કારણ કે એમને મુક્તિ દેવાની છે અને આમને ઉપદેશ અપાવડાવવાનો છે. આમ છતાં યુધિષ્ઠિરને સારું લાગે માટે તે પણ યુધિષ્ઠિર સાથે પધાર્યા. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सूरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણન કેરો. શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિન સબ જુગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણન કે. साधन और नहीं आकली में चासु होय निवेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोસો. દ્રઢઈના ચરણન, દ્રઢઈના ચરણન, દ્રઢઈના ચરણન કેરો. વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.